જય માતા જય દેવલમાં આજે અમે પહોંચી ચૂક્યા છે ભવનાથ, કેમ કે આજે છે ગુરુ પૂનમ, તો અત્યારે અમે હાલમાં જઈ રહ્યા છે ભારતી આશ્રમ. તો મારી સાથે જો અમારા કલાકાર અને સિંગર અમારા અર્જુનભાઈ ધારેસા આવ્યા છે, અને બીજા કોણ આવ્યું છે અમારી સાથે? આ સંજયભાઈ, મારા પરમ મિત્ર. સંજયભાઈ કેમ છો? સારું. જો સંજયભાઈ એમ કે બહુ સારું, બહુ મજા આવી. અમે ગયા હતા ગુરુ માતા એવા દેવલમાના દર્શન કરવા, કાલના અહીંયા દર્શન કરીને અત્યારે અમે જઈ રહ્યા છે ભારતી આશ્રમ, ભારતી બાપુના દર્શન કરવા માટે. થોડીક જ વારમાં પહોંચી જવા. અત્યારે હાલમાં અમે પહોંચી ગયા છે ભવનાથ દાદાના ગેટ તરફ. થોડીક જ વારમાં મંદિરમાં પ્રવેશ કરશું. મોબાઈલ લઈ જવાનો છે, નથી બહુ ખ્યાલ નથી. જો અત્યારે અમે હાલમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો ભવનાથ દાદાના મંદિરે જવાનો ગેટ છે, ગેટ બતાવું છું અત્યારે હાલમાં. તો અમારી પાછળ તમને દેખાય ભવનાથ મંદિરે આપણે દર્શન કરવા જઈએ એનો ગેટ છે. તો થોડીક જ વારમાં આપણે પહોંચી જશું. આજે ગુરુ પૂનમ છે એટલે દૂર દૂરથી શ્રદ્ધાળુ લોકો અહીંયા ઉમટી પડ્યા છે દૂર દૂરથી. તો મારી સાથે જો અમારા સિંગર એવા અર્જુનભાઈ ધારેસા આવ્યા છે, મારી પાછળ વિડીયો શૂટ કરે છે, એ સિંગર છે. આજે અમારે અહીંયા સંજયભાઈ સાવરા છે, એ પણ મારી સાથે આવ્યા હતા. તો થોડીક જ વારમાં આપણે અંદર જશું, પણ અત્યારે હાલમાં કંઈ ખ્યાલ નથી. તો અત્યારે ભવનાથ દાદાના દર્શન કરવા જવા માટેનો ગેટ છે, ગેટ પાસે અમે હાલમાં પહોંચી ગયા છે. અને અંદર મોબાઈલ લઈ જવા દે કે નહીં બહુ ખ્યાલ નથી. જો લઈ જવા દેતા હોય છે ને તો અમે અવશ્ય એકવાર તમને દર્શન કરાવશું આપણે ભવનાથ દાદાના. અને આજે ગુરુ પૂનમ છે, જો દૂર દૂરથી કેટલા શ્રદ્ધાળુ લોકો ક્યાં દૂર દૂરથી આવે છે. તો આજે અમને પણ એમ થયું કે ચાલો આપણે દર્શન કરવા જઈએ. તો અમે પણ દર્શન કરવા માટે પહોંચી ગયા છે. અત્યારે હાલમાં અમે દર્શન કરવા જઈ રહ્યા છે દાદાના. અને અહીંયા જો અલગ પ્રકારની શંકર બાપાની વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે કલર કામથી, સરસ મજાની. અને બાજુમાં દામોકુંડ એટલે મરઘી કુંડ છે, દામોકુંડ નહીં છોડીને આપણે હજી મરઘી કુંડમાં પણ થોડીક જ વારમાં જવાના છે. તો મરઘી કુંડના પણ આપણે દર્શન કરશું. અત્યારે ભવનાથ દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. બાજુમાં જ આવી ગયેલો છે મરઘી કુંડ. તો અત્યારે હાલમાં અમે તમને થોડીક જ વારમાં જો અત્યારે અમે તમને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. આ મરઘી કુંડ છે મારી પાસે દેખાય. અહીંયા વૃક્ષ છે, તો વૃક્ષનો બહુ મોટો મહિમા છે. અહીંયા પીપળો છે, પીપળુનો મોક્ષ માટે એનું મોક્ષધામ, એટલે પીપળુ મોક્ષ માટે પીપળો આવેલો છે. અને હજી આપણે પ્રતિમા છે, તો પ્રતિમા પણ ઘણા બધા ઘણી બધી પ્રતિમા બનાવેલી છે. તો આપણે પ્રતિમાના દર્શન કરવા માટે અવશ્ય જશું. અને જોવા ઘણા દાદા લાભ લઈને આવે તો એ દાદા પણ આપણે અત્યારે અમે જોવા પ્રતિમા છે, તો પ્રતિમાની બાજુમાં જ અમે પહોંચી ગયા છે. અહીંયા પ્રતિમા આવેલી છે, તો જે આપણે દાદાના દર્શન કરવા માટે જઈએ. હા, એવી સરસ મજાની પ્રતિમા બનાવવામાં આવી છે કે જો અહીંયા શિવલિંગ છે, શિવલિંગ પછી આપણે અહીંયા પોઠિયા બાપા બિરાજમાન, તો પોઠિયા બાપા પણ આવેલા છે. અને અહીંયા ઘણા બધા જો અહીંયા મરઘી કુંડ આખો આપણે ભવનાથનું આખું દ્રશ્ય અહીંયા બનાવવામાં આવ્યું છે. શંકર બાપાનું પણ અહીંયા જો તો એવી વિચાર છે, ભગવાનની જાણ ન જતી હોય ને એમાં હોય આપણે એ રીતના જો અહીંયા ઘણા બધી દ્રશ્ય દોરવામાં આવ્યા છે કલર કામથી, સરસ મજાના. તો તમને અમારા વિડીયો કેમ લાગે એકવાર અવશ્ય અમને જણાવજો.